બજારમાં સતત બીજા દિવસે તેજી, નિફ્ટી ગેપઅપ જે જાળવી રાખ્યો 140 પોઈન્ટથી વધુને 23,550ને પાર. બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટથી વધુ ઉપર. મિડકેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ, જ્યારે ઇન્ડિયા વિક્સ 4% ઘટાડા સાથે ઠંડુ. ફાર્મા, કેમિકલ અને ડિફેન્સ શેરોમાં ખરીદી, ત્રણેય ઇન્ડેક્સ 1% વધ્યા. કેપિટલ માર્કેટ, પીએસયુ બેંકોમાં તેજી, જોકે નિફ્ટી આઈટી સતત ત્રીજા દિવસે ઘટ્યો, 3%થી વધુ ઘટ્યો. પરસિસ્ટન્ટ અને કોફોર્જ ટોચના લૂઝર્સમાં સામેલ. એનએલસી ઇન્ડિયામાં પરિણામ બાદ શેરમાં 12%નો ઉછાળો, જ્યારે ઓઇલ ઇન્ડિયા, ભારતી એરટેલમાં રિઝલ્ટ બાદ તેજી, પરંતુ નબળા પરિણામોને કારણે કેન્સ ટેકના શેરમાં 15%નો ઘટાડો. બ્લોક ડીલ પછી અદાણી એન્ટરપ્રાઇઝમાં તેજી, લગભગ 4% વધીને ટોચના નિફ્ટી ગેઇનર્સમાં સામેલ, જ્યારે અન્ય અદાણી શેર્સમાં પણ 2 થી 4%નો ઉછાળો. આજે જાહેર થશે નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના પરિણામ. આશરે 90% વધી શકે છે જેએસડબલ્યુ સ્ટીલનો નફો. ત્યાં જ એચએએલ, વોલ્ટાસ સહિત 6 વાયદા કંપનીઓના પણ પરિણામ પર રહેશે નજર.